નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમારું ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત એટલે આપણે ગુજરાતની વાત કરીશું વડોદરાથી। વડોદરાના માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટેનું મતદાન સાંજે 6 વાગે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું। સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા દરમિયાન અંદાજે 40 થી 45% જેટલું મતદાન નોંધાયું હોવાનું પ્રાથમિક અનુમાન છે। દિવસભર વિવિધ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા। મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણી પંચની દેખરેખ હેઠળ તમામ ઈવીએમઓ અને વીવીપેટ મશીનોને સીલ કરીને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા। હવે તમામની નજર 3 ઓગસ્ટ પર છે, જ્યારે મતગણતરી હાથ ધરાશે અને માંજલપુર વિધાનસભાના પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે। વડોદરા શહેરની 145 માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું આજરોજ મતદાન હતું। સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું। ભારે રસાકસી બાદ હાલમાં 6 વાગ્યાના ટકોરે મતદાન મથકો પર મતદાન મથકોની ઈવીએમને સીલ કરી ઈવીએમને વીવીપેટને સીલ કરીને સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલની અંદર વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો અંદાજિત 40 થી 45 જેટલું સામાન્ય મતદાન આજરોજ યોજાયું હતું। હવે આવનારા 3 ઓગસ્ટે મતદાન પેટીની ગણતરી થશે અને ત્યારે આવનારા જે ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવાર છે તેનાથી તેમનું ભાવિ નક્કી કરવામાં આવશે। હિમાંશુ જોશી, ઇન્ડિયા ન્યૂઝ, વડોદરા। તો આગળ વાત કરીશું રાજકોટ જિલ્લામાં આગામી 2 દિવસ માટે ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે। જિલ્લા કલેક્ટર પ્રેસ કોન્ફરન્સ યોજી પરિસ્થિતિની સમીક્ષા કરીને તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી છે। જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોની બેઠકો યોજાઈ હતી। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવાર રાતથી શનિવાર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। તમામ મીડિયાના મિત્રોને ખબર હશે કે એક ડીપ ડિપ્રેશન ફોર્મ થઈ રહ્યો છે, જે અત્યારે મધ્યપ્રદેશથી ગુજરાત તરફ પસાર થઈ રહ્યો છે। ભારત સરકાર દ્વારા પણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન તમામ રાજ્યોને ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ઇસ્યુ કરવામાં આવી છે। આપણા ગુજરાત રાજ્યમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં પણ આપણે આવતીકાલે સાંજથી મધ્યરાત્રિથી લઈને શનિવારના દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે આની ચિંતા છે। આપણા જિલ્લામાં ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસના ભાગરૂપે આજે તમામ જિલ્લાના લાયઝન ઓફિસર્સ જે છે દરેક તાલુકા ઉપર એક ડેપ્ટી કલેક્ટરને લાયઝન ઓફિસર તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા છે અને આ તમામ લાયઝન ઓફિસરને આવતીકાલે 10 વાગે પોતપોતાના વિસ્તારમાં જઈને મામલતદાર કચેરી ખાતે સંલગ્ન તમામ વિભાગો સાથે ચર્ચા કરીને ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસની તમામ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ લોકોને આવતીકાલે સવારે 10 વાગ્યાથી લઈને જ્યાં સુધી આ રેઇનફોલ પૂરો નહીં થઈ જાય ત્યાં સુધી તમામને હેડક્વાર્ટર ઉપર રહેવાની સૂચના આપવામાં આવી છે। આપણે એવી વ્યવસ્થા કરી છે કે દરેક ગામમાં તલાટીથી લઈને જે ગામમાં ચાર્જમાં તલાટી છે આની જગ્યાએ કોઈ બીજા ગ્રામસેવક અથવા રેવન્યુ તલાટીને પણ કામગીરી સોંપીને તમામ ગામડાઓમાં એક સરકારી કર્મચારી જ્યાં ગ્રામ પંચાયતમાં રહે। તમામ સરપંચેસને પણ વિનંતી કરવામાં આવી છે કે આ સમય દરમિયાન ગામમાં રહે અને ગામના તમામ આગેવાનો, ગામના વોલેન્ટિયર્સના સાથે રહીને કોઈ પણ ડિઝાસ્ટરની પરિસ્થિતિ હોય આમાં તાલુકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, ડિસ્ટ્રિક્ટના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પર જાણ કરવાની તથા પોલીસ તથા તંત્રના સાથે રહીને લોકોને બચાવની કામગીરી કરવા માટે અને જાનમાલની નુકસાન ઓછામાં ઓછું થાય આને માટે પ્રયત્ન કરવા માટે અપીલ કરી છે। જોખમી આપ તમામના મારફત હું રાજકોટ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આવનારા 2 દિવસ સુધી શુક્રવાર અને શનિવાર અને જ્યાં સુધી વરસાદ ચાલુ રહે ત્યાં સુધી કામ વગરનો અવરજવર જે છે આપણે ટાળવું જોઈએ, ઘરમાં જ રહેવું જોઈએ। આપણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને ચિંતા છે। આના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય ત્યાં પાણી ભરાવના પ્રશ્નો અગાઉમાં થતા હોય તો સુરક્ષિત ઊંચા વિસ્તારમાં જવું જોઈએ। તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે આ તમામ શાળાઓ જે છે આ શેલ્ટર તરીકે વાપરવામાં આવશે, ખુલ્લી રહેશે
અગાઉમાં પણ આપણે ઘણી બધી ગામની વાડીઓ જે છે આને પણ સુરક્ષિત સ્થળ તરીકે જે ઊંચાતના વિસ્તારમાં ત્યાં યુઝ કરતા હોઈએ છીએ. તમામ લાયઝન ઓફિસરને, તમામ મામલતદારશ્રી, પ્રાંત, ટીડીઓઝ, પોલીસના મિત્રોને સૂચના આપવામાં આવી છે કે આ એવી જે પણ પરિસ્થિતિ બનતી હોય તમામ લોકોને ઝડપથી શિફ્ટ કરવા અને ત્યાં પૂરતી વ્યવસ્થા જે છે જમવાની હોય કે ખાવાની પીવાની જે પણ વ્યવસ્થા હોય આ બધા માટે કહેવામાં આવ્યું છે. તમામ તો આગળ વાત સુરતની એશિયાની સૌથી વધુ શેરડી પિલાણ કરતી બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે પ્રતિષ્ઠાનો ચૂંટણી જંગ જામ્યો છે. બંને પેનલના ઉમેદવારોએ બારડોલી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. વર્તમાન પ્રમુખ ભાવેશ પટેલની આગેવાની હેઠળ સહકાર પેનલ ચૂંટણી મેદાનમાં ઉતરી. બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે સહકાર પેનલમાંથી ઉમેદવારી નોંધાવી છે. સહકાર પેનલ કુલ 16 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. શ્રી ખેડૂત સહકારી ખાન ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીની 2026ની આ સામાન્ય ચૂંટણીમાં અમારી સહકાર પેનલે આજે ફોર્મ ભર્યા છે 15 ઉમેદવાર સાથે અને મોટી સંખ્યાની અંદર ટેકેદારો અને અમારા સભાસદ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમારા બધા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સભાસદો પર અમને વિશ્વાસ છે કે અમારી પેનલને વિજય બનાવશે અને ફરી પાછા આ સહકાર પેનલના દરેક ડિરેક્ટરો શાસનની અંદર કામ કરશે ખેડૂત હિત માટે. આજે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીની ચૂંટણી જ્યારે આવી પડી છે ત્યારે છેલ્લા 11 વર્ષથી પણ વધુ સમયથી ભાવેશભાઈની આગેવાનીમાં અમે વહીવટ કર્યો છે, પારદર્શક વહીવટ આપવાનો પ્રયાસ કર્યો છે અને આજે પણ જે રમણ કાકા સાથે અમે જોડાયા હતા 2011માં ત્યારથી લઈને જે વહીવટ કરવાનો અમને અવસર મળ્યો છે એ બદલ સભાસદોનો આભાર માનીએ છીએ અને એક વિશ્વાસ ઊભો કરવાનો જે પ્રયત્ન કર્યો છે એના ભાગરૂપે સભાસદો પાસે આશા રાખીએ છીએ કે પછી ફરી પાછો આ વહીવટ જો અમને સોંપવામાં આવે તો અમે આ જ રીતે જે પ્રમાણે અમારો ભૂતકાળનો વહીવટ રહ્યો છે એ જ પ્રમાણે પારદર્શક અને પ્રમાણિક વહીવટ આપવામાં અમે પ્રયાસ કરીશું અને જેના ભાગરૂપે મોટી સંખ્યામાં સમર્થકોના સમર્થનથી અમારા સર્વે ઉમેદવારોએ ભાવેશભાઈની આગેવાની હેઠળ ઉમેદવારી નોંધાવી છે અને એક પ્રમાણિક વહીવટ માટે એક પ્રયાસ કરીએ છીએ અને એના ભાગરૂપે આજે ઉમેદવારી પત્રો ભર્યા છે. હું પરેશ કુંદનલાલ પટેલ, ગામ વાંજ, કિસાન પરિવર્તન પેનલનો કન્વીનર. અમારી ટીમ સાથે અમે આજ રોજ પ્રાંત કચેરી ખાતે અમારી ઉમેદવારી નોંધાવી દીધી છે અને એક બ્યુગલ ફૂંકી દીધું છે સહકારી ક્ષેત્રની અંદર કે રાજકીય આગેવાનોનો સફાયો કરવા માટે અમે અમારી પેનલને લઈને અમે આવ્યા છે અને અમને આશા છે કે આ જંગી બહુમતીથી જે સભાસદો, ભાઈઓ, બહેનો, વડીલો અમારી સાથે આવ્યા છે તો અમને એવું લાગે છે કે જીત નિશ્ચિત છે અને પરિવર્તન આવવાની એક અમને આશા છે અને સર્વ સભાસદ ભાઈઓને અને નમ્ર વિનંતી છે કે અમને આ સહકારની અંદર જરૂરથી તમે સાથ આપશો એવી આશા સાથે હું સૌનો આભાર વ્યક્ત કરું. તો હવે વાત અમદાવાદની. અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે 31 જુલાઈ 2026ના રોજ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ ઝોનની તમામ શાળાઓમાં રજા રાખવાનો આદેશ જિલ્લા શિક્ષણ અધિકારીઓએ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા નિર્ણય લેવામાં આવ્યો છે જેથી ભારે વરસાદ દરમિયાન બાળકોને આવવા જવામાં કોઈ મુશ્કેલી કે જોખમનો સામનો કરવો ન પડે. જિલ્લા શિક્ષણ વિભાગે તમામ શાળા સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ આદેશનું પાલન કરવા અપીલ કરવા માટે કહ્યું છે. હવે વાત આગળ ભરૂચની. ભરૂચ જિલ્લામાં 31 જુલાઈના રોજ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે તમામ સંબંધિત વિભાગોને એલર્ટ કરી રહેવા માટે જણાવ્યું છે. જોઈશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું ડૉક્ટર નવનાથ ગવાને, કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ભરૂચ. આજે મોન્સૂન 2026 છે એટલે આજ તારીખ 30 અને કાલે 31 છે. 31 તારીખે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવેલ છે. આ રેડ એલર્ટનો મતલબ એ છે
કે જિલ્લામાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ વધારે વરસાદ થવાની શક્યતાઓના ભાગરૂપે જિલ્લામાં કંઈક જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલ છે એ હું આપણા જણાવવા માગું છું. આપણા પાસે 1077 કંટ્રોલ રૂમ જો છે એ 24 કલાક ચાલે છે. એટલે કંઈ પણ પ્રકારની આપણે તકલીફ હોય કે કમ્પ્લેન કરવાની હોય કે વાત પહોંચવાની હોય એ અમારા કંટ્રોલ રૂમ ઉપર આપ કરી શકો. એના સાથે જિલ્લાના સમગ્ર તંત્ર, પોલીસ, પંચાયત, આરએનબી, ઇલેક્ટ્રિસિટી, ફિશરીઝ, જીઆઈડીસી, આ બધાની તૈયારીઓ જે સતત ચાલતી હોઈએ છે અને એ તૈયારીના ભાગરૂપે આપણે બધા તાલુકાઓમાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે. આ ટીમો સતત જો છે પરિસ્થિતિના ધ્યાને રાખીને હાલ જે છે ફિલ્ડ ઉપર ઊભી છે. આપણા પાસે 20 બોટ ફાઇબરની છે, 6 બીજી બોટો છે. એટલે એ બોટોનું પણ આયોજન કરવામાં આવેલ છે. એનડીઆરએફની ટીમ આપણા અહીંયા ડેપ્યુટ કરવામાં આવેલ છે. એના સાથે એસડીઆરએફની ટીમ પણ આપણા પાસે ઉપલબ્ધ છે. એની જે વહેંચણી છે ડિસેન્ટ્રલાઇઝ એ પણ આપણે નર્મદાની ઉત્તર દિશાના અને નર્મદાની દક્ષિણ દિશામાં આપણે કરવામાં આવેલ છે. જ્યારે 2023માં ભરૂચમાં જે વધારે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એનો અમે સમગ્ર અભ્યાસ કરીને 81 જેવા ગામો અમે મેપ કર્યા છે. એમાં 6 થી 7 હજારની વસ્તી અફેક્ટ થઈ હતી 2023માં. એ અનુભવ ધ્યાને રાખીને અમે આ વર્ષમાં પણ અલગ અલગ ગામોમાં જે છે કઈ વ્યક્તિ કઈ માણસને ઇવેક્યુએટ કરી શકે એડવાન્સમાં એની આપણે પૂર્વ તૈયારી કરવામાં આવેલ છે. આ પ્રકારની ટીમ બિલ્ડિંગ પ્રાંત કક્ષાથી અને પોલીસ સાથે પંચાયત સાથે કરવામાં આવેલી છે. એના સાથે હું આપને કહેવા માંગુ છું કે સ્કૂલોને કાલે આપણે રજા આપવામાં આવેલ છે. આપણા માટે એક મહત્વનું એક વિષય હોય છે કે સરદાર સરોવર ડેમની સપાટી એ અત્યારે 128 મીટર જેવી છે. જ્યારે સરદાર સરોવર 132 મીટરને ક્રોસ કરશે એટલે 132.65 મીટર ત્યારે અલર્ટ લેવલે આવી જશે. એટલે 70 થી 80% ડેમ જો છે અલર્ટ લેવલે છે. ઉપરવાસના જે વરસાદ છે સરદાર સરોવર ડેમમાં એ અત્યારે પણ -10 થી -50% છે. એટલે એનું ડિસ્ચાર્જ થવાની શક્યતાઓ જે છે એ આ 2-4 દિવસમાં ઓછી છે. ત્યારે પણ આપણે છે એ બધી તૈયારી કરવામાં આવેલ છે. ગોલ્ડન બ્રિજની હાલની સપાટી 1.9 મીટર છે અને જ્યારે એ 7 મીટરમાં આવી જશે એટલે 7 મીટર પછી બાજુની વિસ્તારમાં પાણી ફરવાની શક્યતા ઊભી થાય છે. એટલે આપણા પાસે એક સફિશિયન્ટ સ્પેસ અત્યારે પણ છે, પરંતુ તાકીદારી બધાએ રાખવું જોઈએ. આપણે થકી હું કંઈક એક સૂચનાઓ આપવા માંગુ છું. ખાસ કરીને દરિયામાં ખેડતા માછીમારી કરવા માછીમારો બંધુ ભગીનીને મારી વિનંતી છે કે આગળના 2-3 દિવસમાં કોઈ દરિયો ખેડતા નથી. આપણે તાકેદારી રાખીને પોતાને સુરક્ષિત રાખવાની જરૂરિયાત છે. બિનજરૂરિયાત ઘરની બહાર જવાનું નહીં. નદી પાસ હોય કે ખાડીનો નજીકનો એરિયા હોય કે કોઈ પાણીની જગ્યા હોય ત્યાં ખાસ કરીને નાના બાળકો હોય એને ધ્યાન રાખવું જરૂરી છે. લાઉડસ્પીકરથી અત્યારે અમે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારોમાં બધાને જાગૃત કરવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે. જેટલા પણ પ્રાઇવેટ અસેટ્સ છે કે જેમાં આપણે ફ્લડમાં ઉપયોગી કરતા હોઈ શકે એ બધાનું મેપિંગ પણ અમને કરી દીધો છે. આ જે તૈયારીઓ છે એ સતત ચાલતી હોઈએ છે, પરંતુ તંત્રને આપણે બધાની સહકાર્યની જરૂરિયાત છે. આપણે બધાને એ કહેવા ઉપર બહુ આનંદ થાય છે કે 400થી વધારે વોલેન્ટિયર્સ પોતે સામે આવીને તંત્ર સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. ઘણા બધા એનજીઓ સામે આવ્યા છે, ધાર્મિક સંસ્થાઓ સામે આવ્યા છે, જનપ્રતિનિધિઓ તો અમારા સાથે સતત હોય જ છે. એટલે આગામી 3 દિવસ માટે હું આપને નમ્ર અરજી કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની રિસ્ક તમે લેતા નથી. કઈ જરૂરિયાત હશે અમારે કંટ્રોલ રૂમને તમે ફોન કરી શકો. મારા બધા ઓફિસર્સનો નંબર પણ પબ્લિકલી જાહેર છે. આપને કંઈ પણ જરૂરિયાત પડે આપ કૃપા કરીને એમને સંપર્ક કરશો. આપણે બધા એક સાથે રહીને જ્યારે કોઈ પરિસ્થિતિ એવી આવે ત્યારે સાથે મળીને એનો સામના કરીશું. જય હિન્દ. આગળ વાત રાજકોટ જિલ્લાના જેતપુરમાં ભાદર નદીના નારપાટ ચેક ડેમમાં નહાવા ગયેલા 2 યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ 5 થી 6 મિત્રો સાથે નહાવા પડેલા વસીમ પરમાર જ્યારે અને તેની સાથે કાદિર ડોડિયા અચાનક જ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો અને બંનેને બચાવવાના પ્રયાસો છતાં તેમનું મોત થયું. ઘટનાની જાણ થતાં જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમને અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને ચેકડેમમાંથી બહાર કાઢવામાં આવ્યા. પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી અને તેમના બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા.
તો ગુજરાતમાં આગામી 4 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને અત્યંત ભારે વરસાદની આગાહી છે. વિભાગે અસામાન્ય વરસાદની શક્યતાની પણ આગાહી કરી છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. આવતીકાલે નર્મદા જિલ્લામાં અપવાદ રૂપે ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં આવતીકાલે 8 ઇંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે નર્મદામાં 12 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન જવાની સલાહ આપી છે. આ પરિસ્થિતિ ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સિયર વેસ્ટર્ન અને ઓફસેટ ટ્રફની પ્રવૃત્તિઓને કારણે ઊભી થઈ રહી છે. जो फोरकास्ट दिया गया है 30 जुलाई से लेकर 5 अगस्त तक अगले 7 दिन के लिए, इसमें कई स्थानों में से लेकर ज़्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इसके साथ 30 जुलाई से लेकर 2 अगस्त तक आपका हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल, साथ में एक्सेप्शनली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है. और इसमें जो थंडरस्टॉर्म वार्निंग है अगले 4 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है, दोनों क्षेत्रों के लिए है. आज 30 जुलाई जो हेवी टू वेरी हेवी कई स्थानों में होने का संभावना रहेगा. वो जो डिस्ट्रिक्ट है गुजरात रीजन में वडोदरा, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड और तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ. और हेवी रेनफॉल खेड़ा, आनंद, पंचमहल, दाहोद, महिसागर, भरूच के लिए येलो वार्निंग के साथ दिया गया है. सौराष्ट्र कच्छ के लिए आज खाली थंडरस्टॉर्म वार्निंग है. कल के लिए 31 जुलाई के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग दिया गया है, रेड वार्निंग के साथ नर्मदा डिस्ट्रिक्ट के लिए दिया गया है. और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा, नगर हवेली दक्षिण के सारे जिला रेड वार्निंग में है. और वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद के लिए दिया गया है. और बाकी जो जिला रहेगा इसमें येलो वार्निंग दिया गया है. सौराष्ट्र कच्छ में रेड वार्निंग भावनगर और बोटाड के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर, राजकोट, अमरेली के दिया गया है. बाकी जो जिला है हेवी रेनफॉल येलो वार्निंग दिया गया है. 1 अगस्त के लिए एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में अहमदाबाद और आनंद के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है बनासकांठा, पाटन और भगथराट के लिए दिया गया है. और हेवी रेनफॉल वेरी हेवी और भी डिस्ट्रिक्ट है मेहसाना, साबरकांठा, अरावली और बहरूच के लिए दिया गया है. और हेवी रेनफॉल खेड़ा, पंचमहल, महिसागर, वडोदरा, सूरत, नवसारी, वलसाड और दमन, दादरा, नगर हवेली के लिए दिया गया है. सौराष्ट्र कच्छ में रेड वार्निंग दिया गया है सुरेंद्रनगर और राजकोट के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल भावनगर, मोरबी, बोटाड और कच्छ के लिए दिया गया है. बाकी डिस्ट्रिक्ट हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है. डे 4 जो वार्निंग है इसमें हेवी रेनफॉल को वार्निंग है मेनली गुजरात रीजन में उत्तरीय जो जिला है इसमें येलो वार्निंग दिया गया है. और इसके साथ जो तटीय क्षेत्रों में ड्यू टू स्टीप प्रेशर ग्रेडियंट कारण स्ट्रॉन्ग विंड होने का संभावना रहेगा. दक्षिण गुजरात डे 1, डे 2 और इसमें जो पवन का स्पीड रहेगा 20 से 25 नॉट गास्टिंग स्पीड रहेगा, 30 नॉट होने का संभावना रहेगा. और मेनली जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे. और जो डे 1 to डे 2 जो है 30 और 31 जुलाई जो है साउथ गुजरात रीजन में तटीय क्षेत्र है इसमें फिशरमैन वार्निंग दिया गया है स्क्वाली वेदर के साथ 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग स्पीड 60 किलोमीटर प्रति घंटा रहेगा. डे 3 मतलब 1 अगस्त को साउथ गुजरात और एडजॉइनिंग जो उत्तर गुजरात की तटीय क्षेत्र है इसमें भी स्क्वाली वेदर के साथ वार्निंग रहेगा. डे 4 में स्क्वाली विंड रहेगा नॉर्थ गुजरात रीजन में 2 अगस्त को, उसमें जो स्पीड रहेगा 45 to 55 किलोमीटर, गास्टिंग स्पीड जो रहेगा 65 किलोमीटर प्रति घंटा रहेगा.
अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है, क्लाउडी स्काई रहेगा, 1-2 स्पेल्स रेन थंडरस्टॉर्म का संभावना रहेगा। कल के लिए एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा। सर कौन सी सिस्टम है? अभी जो सिस्टम हमारे लिए इम्पोर्टेंट है, डीप डिप्रेशन अभी परसिस्ट करे पूर्व पश्चिम मध्य छत्तीसगढ़ और जो एडजॉइनिंग जो सटे हुए विदर्भ और दक्षिण पूर्व मध्य प्रदेश के पास 21 डिग्री नॉर्थ और 81.3 डिग्री ईस्ट में इसका पोजीशन है। ये जो मूवमेंट रहेगा इसका नियरली वेस्टवर्ड मूवमेंट रहेगा अक्रॉस छत्तीसगढ़। ये नेक्स्ट 12 घंटा में डिप्रेशन होने का संभावना रहेगा, डीप डिप्रेशन से डिप्रेशन होने का संभावना रहेगा। देहातपुर इसके बाद इसका जो मूवमेंट रहेगा पश्चिम उत्तर पश्चिम दिशा में इसका मूवमेंट रहेगा अक्रॉस विदर्भ और एडजॉइनिंग जो दक्षिण मध्य प्रदेश है। एज ए डिप्रेशन इसका मूवमेंट रहेगा नेक्स्ट 24 आवर में। मानसून ट्रफ का अभी पोजीशन नॉर्मल से थोड़ा साउथवर्ड है। ईस्ट वेस्ट ट्रफ जो ईस्ट वेस्ट जो शेयर जोन बने हुए हैं वो 21 डिग्री नॉर्थ में इसका पोजीशन है। इसका जो पोजीशन इसका जो वर्टिकल एक्सटेंशन है 3.1 किलोमीटर से लेकर 7.6 किलोमीटर ऊंचाई तक विस्तृत है। इसका टिल्टिंग साउथवर्ड है। एक WD अभी नॉर्थ हरियाणा और उसका नेबरहुड में 3.1 एंड 5.8 किलोमीटर ऊंचाई में बने हुए। एक ऑफशोर ट्रफ भी बने हुए हैं अभी गुजरात कोस्ट से लेकर नॉर्थ केरला कोस्ट तक। તો આગળ વાત વડોદરાની ગુજરાતે ભાજપે સમરસતા અભિયાનની રૂપરેખા જાહેર કરી છે, ત્યારે બીજી તરફ વડોદરાની માંજલપુર પેટા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સર્જાયેલા વિવાદને લઈને ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ હોવાથી દર ચૂંટણીની જેમ આક્ષેપો કરી રહી છે, જ્યારે ભાજપનો હંમેશા વધુમાં વધુ મતદાન કરવાનો પ્રયાસ રહ્યો છે। પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના વિકાસ કાર્યોના કારણે ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત દેખાતા કોંગ્રેસ આવી હરકતો પર ઉતરી આવ્યું હોય તેમણે કહ્યું। બીજી તરફ પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું કે ગુરુ પૂર્ણિમાની 20 ફેબ્રુઆરી સુધી રાજ્યભરમાં સમરસતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે। રાજ્યની 16,000 ગ્રામ પંચાયતોમાં પહોંચીને સંત રવિદાસના વિચારોને પ્રચાર કરવામાં આવશે અને તેમજ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। જો કોંગ્રેસ માંજલપુરના પેટા ઇલેક્શનમાં પોતાની હાર ભાળી ગયું છે, એટલે પરંપરાગત રીતે જે રીતે કોંગ્રેસ દરેક ચૂંટણીઓમાં બિનપાયાદાર, મનગઢત અને તથ્યવિહીન આક્ષેપો કરતી હોય છે, એ જ રીતે આક્ષેપો કરી રહી છે। સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણીઓ હોય તો એમાં એ દિવસે ત્યાં વધુમાં વધુ મતદાન થાય એવી બધી જ પોલિટિકલ પાર્ટીઓનો પ્રયાસ હોય છે અને એ પ્રયાસના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વધારે મતદાન થાય અને વધુ મતદારો લોકશાહી ઢબે પોતાના અધિકારનો ઉપયોગ કરે એ પ્રકારના પ્રયત્નો કરતી હોય છે। કોંગ્રેસને તકલીફ એ છે કે જે રીતે ત્યાં પૂર્વ ધારાસભ્ય સ્વ યોગેશભાઈ પટેલની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની કામગીરી, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની કામગીરીના કારણે જંગી લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલ જીતવાના છે અને એ જીતની એમને ભાળ આવી ગઈ છે, એટલા જ માટે વિવિધ પ્રકારના આવા આક્ષેપો કરતી હોય। નમસ્કાર, સૌ પ્રથમ તો સૌ પત્રકાર મિત્રોનું આ પ્રેસ વાર્તામાં સ્વાગત છે અને એક મોટી અપેક્ષા છે તમારી પાસે કે ભારતીય જનતા પાર્ટીએ સમરસતા સંકલ્પ અભિયાન જે શરૂ કર્યું છે તેને નીચે પહોંચાડવામાં આપનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે। સંત શિરોમણી મહાત્મા શ્રી રવિદાસ મહારાજ એમની 650મી જન્મ જયંતિને કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીએ ઉજવવાનું નક્કી કર્યું છે। ગુરુ પૂર્ણિમાથી લઈ અને 20 ફેબ્રુઆરી એમના પ્રાગટ્ય દિન 2027 સુધી સદર કાર્યક્રમ 6 મહિના સુધી વિવિધ ચરણોમાં ચાલવાનો છે। 29 તારીખ ગુરુ પૂર્ણિમાએ સદર કાર્યક્રમની યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય પદાધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। આ કાર્યક્રમના શરૂઆતમાં દેશભરના બધા જ મંદિરોમાં દીપોત્સવનો કાર્યક્રમ કરી સમરસતાના સંકલ્પ સાથે
રવિદાસજીનું તેલચિત્ર જે દરેક મંડળમાં નીચે સુધી આપવામાં આવ્યું એ પહોંચાડીને મંદિરોમાં તેમના તેલચિત્ર પાસે પુષ્પાંજલિ કરી તેમના જીવનના ઉદ્દેશો, તેમના જીવનના આદર્શો, તેમના જીવનના સંઘર્ષો અને સનાતન માટે તેમની જે કટિબદ્ધતા હતી તેને નીચે પહોંચાડવા માટે વક્તા મોકલી અને લોકોને સંબોધન પણ કરવામાં આવ્યું. ગુજરાત ભાજપની એક ટીમ યુપી ખાતે અત્યારે પહોંચી ગઈ હતી અને તે કળશ લઈ અને રસ્તાના માર્ગે ગુજરાતમાં અંબાજીથી પ્રવેશ કરશે. ત્યારબાદ 6 જિલ્લાને સ્પર્શતા અમદાવાદના જગન્નાથ મંદિરે તે પહોંચશે. 3જી તારીખે સાંજે 6 વાગે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સદર કાર્યક્રમમાં ત્યાં પહોંચશે, કળશનું પૂજન કરશે, સમરસતાની વાત અને રવિદાસજીને યાદ કરીને એમના જીવન ચરિત્ર પર વાત કરવામાં આવશે. ત્યારબાદ દરેક જિલ્લામાં કળશ બનાવી અને મોકલવામાં આવશે અને બીજા ચરણમાં દરેક ગામ સુધી એટલે કે ગુજરાત રાજ્યમાં 16,000 ગ્રામ પંચાયત સુધી આ કળશ મોકલી એને ગામમાં કળશને ફેરવવામાં આવશે. રવિદાસજીની પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. ગુરુ પરંપરામાં જે રીતે એમણે તે સમયમાં કામ કર્યું એની દરેક પ્રકારની વાતો કરવામાં આવશે. એમણે કયા કયા મુગલ સમયમાં સંઘર્ષમાં સનાતનની વાતો, સમરસતાની વાતો કેવી રીતે મૂકી એની ક્વિઝ પણ તૈયાર કરી અને બાળકો વચ્ચે જઈને કરવામાં આવશે. છાત્ર સંવાદ કરવામાં આવશે અને સંતોનો સંપર્ક પણ સદર અભિયાનમાં વિવિધ સ્તરે કરવામાં આવશે. આના માટે તો અમારા ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.